બંધન અને મુક્તિ એક ઈશ્વર વગેરે સંસારિક પદાર્થોને પોતાના માનવા એ જ બંધન છે અને પોતાના ન માનવા એ જ મુક્તિ છે. પોતાના આત્મામાં કે ન માનવામાં સર્વ સ્વતંત્ર છે. બીજું, માનવ શરીરનો ખોટો દુરુપયોગથી જીવ બંધાય છે અને સારું સદુપયોગથી મુક્ત થાય છે. પોતાના સ્વાર્થને માટે બીજાનું ખોટું કરવું એ જ માનવ શરીરને દુરુપયોગ છે અને પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાનું હિત કરવું એ તેનો સદુપયોગ છે. ત્રીજું, નાશવંત માયાનું મહત્ત્વ આપવું એ જ બંધન છે. જ્યારે સંસારને પોતાનો ન માનવો તો આજ ક્ષણે જ મુક્તિ છે. પાંચમું, શરીર સંસારનો અંશ છે અને આપણે સવય પરમાત્માના જ અંશ છીએ. તેથી શરીર સંસારને આપી દઈએ અને સંસારની સેવામાં લાગી જઈએ અને સવયને પરમાત્માને પામી લઈએ તો જ પછી આજે જ હમણાં જ મુક્તિ છે. છઠ્ઠું, નિષ્કામ ભાવપૂર્વક બીજાઓને માટે કર્મ કરવાથી મુક્તિ થાય છે અને સકામ ભાવપૂર્વક પોતાના માટે કર્મથી બંધન થાય છે. તેથી નિષ્કામ ભાવથી પોતાનું કર્મ કરવું. સાતમું, ભગવાનની બનાવેલી સૃષ્ટિ ક્યારેય બાંધતી નથી, દુઃખ આપતી નથી. જીવની બનાવેલી સૃષ્ટિ અહંતા મમતા વગેરે જ બાંધે છે અને દુઃખ આપે છે. તો મનુષ્ય કર્મથી બંધાતો નથી પણ કર્મોની આસક્તિથી અને સ્વાર્થથી બંધાય છે. તો સ્વાર્થ છોડી દો અને પરમાત્માને પ્રાપ્તિ કરવી હોય તો જે છે ને ફરી મનુષ્ય બનવું હોય તો પથ્થરની મૂર્તિ પૂજવાનું છોડી પોતાના હૃદયમાં આત્માની પૂજા કરવાથી મુક્તિ થાય છે. તો મૈત્રિક ઉપનિષદ પાના નંબર 76 પુરાવો છે. તો આજથી પરમાત્મા પ્રાપ્તિમાં ચિંતન રાખો. પરમાત્મામાં જેટલો પ્રેમ હશે એટલું જે ઈયળ જે છે ભમરીનું ચિંતન કરતાં ભમરી બની જાય છે. તો આત્મા મતલબ કે શરીર ભલે મનુષ્ય છે પણ પરમાત્માનું ચિંતન કરવાથી પરમાત્મા બને છે.